જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નવસારી મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ શરૂ કરી છે, જેનું સૂત્ર છે માટીના ગજાનન એટલે પર્યાવરણનું જતન। આ પહેલાનો મુખ્ય હેતુ ગણેશ સ્થાપના બાદ એકઠા થતા જ પૂજાપા અને ફૂલોનો યોગ્ય નિકાલ કરવાનો છે, જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે। નવસારી મહાનગરપાલિકા દ્વારા આ માટે ખાસ વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વાહનોમાં એકઠા થયેલા પૂજાપાઠને પીટ કમ્પોસ્ટિંગ અને ઓડબ્લ્યુસી મશીન દ્વારા ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે। આ પ્રક્રિયા દ્વારા ધાર્મિક વિધિઓમાંથી નીકળતા કચરાનો યોગ્ય રીતે ઉપયોગ થશે, તેમાંથી બનેલું ખાતર પર્યાવરણ માટે પણ ઉપયોગી સાબિત થશે। નવસારી મહાનગરપાલિકા શહેરના તમામ શ્રદ્ધાળુઓને આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા વિનંતી પણ કરી છે। પર્યાવરણ અને ધર્મ બંનેનું જતન થાય, આ પહેલ નવસારી શહેર સ્વચ્છ અને હરિયાળું બનશે, સાથે જ ગણેશ ઉત્સવની ઉજવણી વધુ સાર્થક બનશે। દરેક ગણેશ મંડળો પોતપોતાના મંડળને પૂરેપૂરા જોશ ઉલ્લાસથી સજાવશે અને પોતાની ધાર્મિક આસ્થા આજકાલ હવે પરાકાષ્ઠાએ હશે અને દરેક મંડપમાં ગણેશજીની મૂર્તિઓ છે એને ફૂલ અને હારથી સજાવવામાં આવશે। પરંતુ એવું જોવામાં આવ્યું છે કે એ ફૂલ પૂજાપો જે છે એ એક દિવસ પછી એને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે અને એ કચરામાં જતું રહે છે અને ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે નદી નાળામાં ફેંકવામાં આવે છે, જેનાથી પાણી પણ પ્રદૂષિત થાય છે। તો મારી દરેક નવસારીના ગણેશ મંડળને દરેક વ્યક્તિને મારી અપીલ છે કે આપણી ધાર્મિક આસ્થા ધાર્મિક લાગણીઓ છે એને ઠેસ ના પહોંચે એ રીતે અમે એનો સદુપયોગ કરવા માટે જઈ રહ્યા છે। અમને સહકાર આપજો। જે પણ ગણેશ મંડળમાં ગણપતિ બાપાને ફૂલ પૂજા પર ચડાવવામાં આવે છે એને બીજા દિવસે કલેક્ટ કરવા માટે અમારી નવસારી મહાનગરપાલિકાની ગાડી આવશે। તો તમે એ ફૂલ પૂજાપો કશે ગમે ત્યાં ન ફેંકતા માત્ર એ ગાડીને આપજો। અમે એને સૂકવીને એનો ખાતર બનાવીશું અને ખાતર બનાવીને એને પૂરો યોગ્ય ઉપયોગ કરીશું, જેનાથી આપણા નદી નાળા પણ સુરક્ષિત રહેશે, પ્રદૂષિત નહીં થશે અને ગણપતિ બાપાને ચડાવેલા ફૂલો એનો પણ કોઈ કચરા તરીકે ઉપયોગ નહીં થાય અને એને યોગ્ય રીતે અમે ખાતર બનાવીશું। થેન્ક યુ।